છે વીર પસલી। તો આજ રાતે દાંડિયા રાસ છે સમાજમાં, જો કે આપણી નવી સમાજમાં છે। તો આજે આપણે રાતે ત્યાં બી જશું। તો હમણાં આપણે વહેલા જ વાળી આવશું, એટલે પછી રાતે ત્યાં કરી જશું। આજ રાતે છે અને કાલે પછાડના છે, તો 2 દિવસ। चलो गाइस घुमाते हैं थोड़ा। हाय गाइस, वेलकम बैक टू माय चैनल। तो અત્યારે આપણે આવ્યા છીએ દેવ પર, થોડુંક આપણે કામ છે એટલા માટે દેવ પર આપણે આવ્યા છીએ। તો અત્યારે આપણે અહીંયા કને ઊભા છીએ, અહીંયા કને, અને ને જો આપણી પાસે ટાઈમ હશે તો આપણે લોકો જશું વાંઢાએ, કેમ કે થોડુંક વહેલું જ છે એટલે ટાઈમ તો છે, પણ જોઈએ હવે શું બધાનું ડિસિઝન છે જવાનું। જો ટાઈમ હશે તો આપણે લોકો જશું વાંઢાએ ઉમે માતાજી દર્શન કરવા માટે, અને પછી જશું આપણે ઘરે રિટર્ન। તો અહીંયા કેટલી વાર લાગે છે કામને એ આપણે જોઈ। તો અત્યારે આપણે ઊભા છીએ અહીંયા કને, કેમ કે અહીંયા કને કામ છે અહીંયા એટલા માટે। અને ત્યાં ખારકું વેચાય છે એવી મસ્ત મસ્ત, બહુ મસ્ત દેખાય છે ત્યાં કને સામે। अंदर डूबी गए देखाता है नहीं, खाली मोटू जीराक देखाय रहो। यहाँ आवशे, यहाँ मछली में आवशे ने એટલે આવશે। આવેરું આવેરું જો આવેરું મંચુ મગલ આવેલું જો એ મછલી ખાવા આવશે। એ આવેરું 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 જો તો મગર હે, મગર જો આવેરું એ હમણાં જ આવશે, વળી પાછું આવશે આમ ફરીને। અહીંયા જે એ અપાઈ ગયો ઓરું ઓયરું ઓયરું वड़ी भेगी था से मछली तो यहाँ से तुम फगा ओ हाली गयो। अरे वो अंदर है जो अंदर ना ए आवे आवसे मगर आवे वंशु ओ मगर आवे जो मगर आवे जो ओ ओडाते तो बाजू में चीन न पड़े फोन ना फगा नहीं पड़े कुछ केड़ी लाए तो क्या तू ओ आवेरु मगर आवेरु जो पूजा पर्या हां बाजू में अचीन तो थई में पर्या केड़ी खबर मैं जरा केड़ो लेनो है माली आयो भाईयो भले आवे बाबू जरा अरे मम्मी मछली खाई है ना फोटो। तो आपे वांढाए આવી ગયા છીએ, અને પહેલાં આપણે ગયા હતા ત્યાં તળાવ પાસે, તો મછલીને ખાવાનું પહેલાં આપણે ત્યાં આપણને આપી દીધું, અને પછી હવે આપણે દર્શન કરવા આવ્યા। અહીં કીધું કે પછી અહીંયા દર્શન કરીને પછી આપણે અહીંયાથી નીકળી જશું કરીને। તો આજે માણ બી ઘણા આવ્યા એ, કેમ કે ગાડીઓ ઘણી બધી ઊભી છે ત્યાં કને પાછું। તો ચલો આપણે જઈ દર્શન કરી લઈએ, ઘણા દિવસો પછી આપણે આવ્યા છીએ। तो आ बधी लेडीज आई है, ये क्या टूर आए हुए खबर नहीं क्या है, बधी लेडीज है मोटी एजना घना बधा आव्या छे।
અને મસ્ત વાતાવરણ થઈ ગયું છે, જો કે તડકો બી નથી અને પૂરું છાંય છાંય થઈ ગયું છે, હલકો હલકો વરસાદ બી આવેલો. તો આપણે દર્શન કરી લીધા માતાજીના. હવે આપણે અહીંયા ભોળાનાથના બી દર્શન કરી આવી. જોકે આમે શ્રાવણ મહિનો છે તો ક્યાં આપણે અહીંયા છેટાવા મળી ગયો, એવી અહીંયા કને ભોળાનાથ મળી ગયા. તો અહીંયા કને લેડીઝ ફોટો ખીચાવેલા 2 કે 3 ને મોટ ગાડી આવી, એનામાં એ બધા આવ્યા. તો ચલો, કેવા બહુ મસ્ત લાગેલા ભોળાનાથ બી આજે. તો મસ્ત તે દર્શન કરીને હવે આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે પાછા. અને અત્યારે આપણે થઈ ગયા છીએ રેડી અને હવે જઈએ છીએ આપણે સમાજમાં. જો કે આપણે જમી ને ઘરે આવીને જ આપણે જમ્યા હતા, બારે આપણે નથી જમ્યું, ઘરે આવીને જમી અને રેડી થઈ ગયા છીએ. તો હવે જઈએ છીએ આપણે સમાજમાં, કેમ કે આજે છે આપણી વીર પસલી ને એટલા માટે આજે છે અને કાલે તો આપણે જઈએ. આલી સાઈડથી તો હું ને મમ્મી જ છીએ, બીજું તો કોઈ નથી. આગળથી અહીંયા આગળવાળા ઘરવાળા કોઈ હશે તો ખબર નહીં, એ લોકો હાલે ગયા હશે, પણ આલી સાઈડથી તો હું ને મમ્મી જ છીએ. તો બસ હવે આપણે જઈએ. તો ગાઈઝ મારા મમ્મી પણ થઈ ગયા છે રેડી અને હવે અમે જઈએ છીએ સમાજમાં. તો ગાઈઝ ચાલુ થઈ ગયું છે રમવાનું અને હું મારી મમ્મી હવે જઈ છીએ. પહેલાં અહીંયા ગેટ હતો, હવે આગળ ગેટ થઈ ગયો છે.
તો જેન્ટ્સના રમ્યા બાદ લાઇટ ખાલી ગઈ છે, કેમ કે લાઇટ જાય નહીં એવું તો બને નહીં. તો લાઇટ ગઈ છે ત્યારે એટલે બધા ફોન લાઇટ લગાડીને બેઠા છે. તો આવે એની રાહ જોઈ અને પછી રમશે બધી લેડીઝ. તો અત્યારે વાગે છે 2:30 રાતના. તો બસ અત્યારે જ પૂરું થયું. તો આપણે આવી ગયા છીએ ઘરે. તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય. અને હવે સૂઈ જઈએ કેમ કે થઈ ગયું છે ઘણું બધું લેટ. 2:30 વાગી ગયા છે એટલા માટે.